વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12th સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર 31. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે નાઇટ્રો સંયોજનો છે એની કેમિકલ પ્રોપર્ટીઝ ઘણી બધી જોઈ, બરાબર. જેમાંની હજી પણ કેટલીક પ્રોપર્ટીઝ બાકી છે, બરાબર, જે આપણે ફિનિશ કરશું. રેડી? ચાલો, એમાં અત્યારે આપણે જે જોવાના છીએ, રેડી, એ આવશે ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા. ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા. ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા. રેડી? એટલે નોર્મલી કન્ડિશન એવી છે કે તમે નાઇટ્રો કમ્પાઉન્ડ જે છે એનું ઉષ્મીય વિઘટન કરાવો તો એમાંથી તમને કયા કયા કમ્પાઉન્ડ મળી શકે એ પ્રોસેસ આપણે અત્યારે જોવાના છીએ. રેડી? ચાલો, હવે એ પ્રોસેસની અંદર નોર્મલી કન્ડિશન શું હોય કે સતત આપણે નાઇટ્રો આલ્કેન્સ જે છે એને ઉષ્મા આપવાનું ચાલુ રાખીએ તો એ ઘણી બધી એનર્જી સાથે વિઘટિત થાય છે, બરાબર છે. હવે આ જે પ્રોસેસ છે એમાં તમને ખાસ કરીને નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન છૂટા પડેલા જોવા મળશે, બરાબર. નાઇટ્રો આલ્કેન ઓકે, એવી પ્રક્રિયા કે જેમાં આપણે માનો કે વિસ્ફોટક બનાવવા માંગતા હોઈએ, બરાબર, કે વિસ્ફોટની પ્રક્રિયા કરાવવા માંગતા હોઈએ, એમાં સ્પેશિયલી આ પ્રોસેસ યુઝ થઈ શકે. બિકોઝ આ ટાઈપના જે નાઇટ્રો આલ્કેન કમ્પાઉન્ડ્સ છે એનું આપણે જો વિઘટન કરાવીએ તો એમાંથી બહુ હાયર લેવલની એનર્જી પ્રોડ્યુસ થાય છે. અને બીજા નંબરનું કે એમાંથી નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પ્રોડ્યુસ થાય છે, બરાબર. તો એક્સપ્લોઝિવની અંદર ખાસ કરીને આ પ્રોસેસ વાપરી શકાય. માનો કે આપણે CH3NO2 લઈએ છીએ, એનું આપણે કરાવીએ ઉષ્મીય વિઘટન, એટલે આપણે સતત એને હીટ આપીએ તો એમાંથી N2 વાયુ ઉત્પન્ન થશે, પ્લસ H2 વાયુ ઉત્પન્ન થશે અને ત્રીજા નંબરનો CO2 ગેસ ઉત્પન્ન થશે. રેડી? હવે સંતુલનની પ્રોસેસ જો આપણે કરીએ તો નોર્મલી કન્ડિશન શું થાય કે નાઇટ્રોજન 1 છે, હું અહીંયા 1/2 કરી શકું. હાઇડ્રોજન 3 છે તો મારે અહીંયા 3/2 કરવા પડશે, બરાબર. અને કાર્બન 1 છે, ઓક્સિજન 2 છે, CO2 તો અહીંયા નોર્મલી 1 આવશે. ઓકે, આવી સિમ્પલ પ્રોસેસ છે. પ્લસ અહીંયા હું લખી શકું કે હાયર amount of energy, મતલબ એકદમ વાયોલન્ટ પ્રોસેસ છે તો એક્સપ્લોઝિવ્સમાં વપરાય, એક્સપ્લોઝિવ્સની અંદર વાપરી શકાય બનાવવા, બરાબર. તો એક્સપ્લોઝિવ્સ બનાવવા માટે એનો યુઝ કરી શકાય એવી એક સારી પ્રોસેસ છે. ઓકે, ચાલો આગળ વધીએ, એક નવી રિએક્શન જોઈએ. ઓકે, સેકન્ડ પ્રોસેસ એના પછી હેલોજિનેશનની પ્રક્રિયા. હેલોજિનેશનની પ્રક્રિયા, બરાબર. મતલબ હેલોજિનેશન એટલે તમે સમજી ગયા હશો કે હેલોજન ઉમેરવાની પ્રોસેસ. રેડી? ચાલો, હવે પ્રાઇમરી અને સેકન્ડરી નાઇટ્રો આલ્કેન જે છે એ એના એસિડિક કેરેક્ટરના કારણે, હવે એસિડિક કેરેક્ટર પ્રાઇમરી અને સેકન્ડરી નાઇટ્રોમાં કઈ રીતે, તો સીધી વાત છે કે એમાં કાર્બન પાસે હાઇડ્રોજન હશે, પ્રાઇમરીમાં 2 હશે, સેકન્ડરીમાં 1 હશે, બટ ઇન ટર્શરી there is no any kind of hydrogen present and that's why I think tertiary nitro alkane compound will not be able to give this particular reaction, બરાબર. તો આપણે જોઈએ કે પ્રાઇમરી અને સેકન્ડરી નાઇટ્રો આલ્કેન જે છે એ પોતાના એસિડિક કેરેક્ટરના કારણે હેલોજિનેશનની આ જે પ્રોસેસ છે એ બહુ રેપિડલી આપી શકે, બહુ ઝડપથી આપી શકે છે, બરાબર છે. અને આલ્ફા પોઝિશન જે છે એના ઉપર ક્લોરિન અથવા બ્રોમિન દાખલ થઈ શકે છે, બરાબર. હવે નોર્મલી ક્લોરિનેશન જે છે એ નાઇટ્રોમિથેન જે છે એની વધારે પડતી Cl2 સાથે પ્રોસેસ કરાવીએ તો વધારે પડતા Cl2ની NOHની પ્રેઝન્સમાં પ્રોસેસથી મળી શકે છે, બરાબર. અને જે આપણને ક્લોરોપ્રીન મળે છે, ક્લોરોપિક્રીન, બરાબર, એક કમ્પાઉન્ડ મળશે ક્લોરિનેશન કરાવશું નાઇટ્રો આલ્કેનનું, તો એ ક્લોરોપિક્રીન એક સારું એવું ઇન્સેક્ટિસાઇડ છે. વોટ ઇઝ ઇન્સેક્ટિસાઇડ? તો તમને ખબર હશે કે જે પણ ઇન્સેક્ટ છે, બરાબર છે, સૂક્ષ્મ જીવો તો ના કહી શકાય બટ જંતુઓ,
બરાબર. એને મારવા માટેની એક દવા તરીકે યુઝ થઈ શકે, ક્લોરોપ્રીન. રેડી, જે નાઇટ્રોમિથેનમાંથી બનાવી શકાય. તો જોઈએ આપણે કે માનો કે મારી પાસે નાઇટ્રોમિથેન છે, લાઈક CH3NO2. રેડી, આ CH3NO2ની પ્રોસેસ મારે એક્સેસ ઓફ Cl2 સાથે, એક્સેસનો મતલબ થશે વધારે, બરાબર, વધારે Cl2 સાથે પ્રોસેસ કરાવવું ઇન પ્રેઝન્સ ઓફ NaOH. આલ્કલીની હાજરીમાં વધારે Cl2 સાથે જો હું પ્રોસેસ કરાવું તો મારી પ્રોડક્ટ જે છે ને એ આવશે CCl3NO2. આ જે છે એનું નામ છે ક્લોરોપ્રીન. શું કહેવાય એને? ક્લોરોપ્રીન કહેવાય છે. પ્લસ એની સાથે મળશે NaCl અને બીજું મળશે H2. બરાબર, તો આટલી પ્રોડક્ટ મળે છે. હવે જો આપણે ઇનકેસ સંતુલન કરાવીએ તો સંતુલનમાં શું જોવા મળશે? અહીંયા 3 ક્લોરીન છે, સાંભળજો. અહીંયા એક 4. તો ઇનકેસ આપણે વિચારી શકીએ કે હું અહીંયા 2 મૂકીશ. ઓકે, નાઇટ્રોજન એક છે, અહીંયા પણ એક છે, કાર્બન એક, અહીંયા પણ એક છે. રેડી, સોડિયમ એક છે, અહીંયા પણ એક, OH, H2. રેડી, હાઇડ્રોજન ટોટલ 3 ને 1 4, એટલે અહીંયા હું 2 કરું તો ઓક્સિજન કેટલા થાય? જો 2 ને 2 4, બરાબર. તો 4 ઓક્સિજન કરવા માટે મારે અહીંયા 2 કરવા પડે. જો હું ત્યાં 2 કરીશ, રેડી, તો આખું વિખાઈ જશે. એટલે આપણે બીજો ઓપ્શન યુઝ કરવો પડશે કે માનો કે હું અહીં 2 કરું છું તો મારે અહીંયા 2 મૂકવા પડે. તો સોડિયમ 2 કરવામાં ક્લોરીન કેટલા થયા? 3 ને 2 5 થયા. હવે 5 તો અહીંયા પોસિબલ નહીં થાય. રેડી, તો એક ઓપ્શન આપણી પાસે બને છે કે આપણે સંખ્યા એવી રાખીએ, બરાબર, Clની ને એની, કે જેથી સંતુલન પોસિબલ બને. લાઈક Cl જે છે 3 દુ 6 થઈ શકે એમ છે. હવે આપણી પાસે એક બીજો ઓપ્શન છે કે અહીંયા આ Cl 3 તો છે જ, અહીંયા Cl બીજા 3 કરી દો તો 3 ને 3 કેટલા થઈ જાય? 6. સોડિયમ કેટલા કરવા પડશે? 3, બરાબર. તો હાઇડ્રોજન 3 ને 3 6, અહીંયા કેટલા કરવા પડશે? 3 દુ 6. રેડી, તો જ્યારે પણ સંતુલનની બાબતમાં કોઈ પ્રોબ્લેમ થાય તો બેકી સંખ્યાનો આંકડો જે છે, બરાબર છે, એને પહેલાં પ્રિફર કરવો. રેડી, ચાલો આગળ વધીએ. આ જે ક્લોરોપ્રીન છે એનું મેં તમને કીધું કે એક સારું શું છે? ઇન્સેક્ટિસાઇડ છે. ઇન્સેક્ટિસાઇડ, બરાબર. તો ઇન્સેક્ટિસાઇડની સ્પેલિંગ રોંગ છે. આને ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશક છે. ઓકે, ચાલો હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. લાઈક મારી પાસે છે RCH2NO2, પ્રાઇમરી નાઇટ્રો આલ્કેન છે, એનું બ્રોમિનેશન કરાવું છું. બ્રોમિનેશન કોની આવે? Br2ની પ્રેઝન્સમાં NaOH. રેડી, અહીંયા એક્સેસ નથી લીધું, વધારે નથી ભાઈ, ધ્યાન આપવું, બરાબર, વધારે નથી. હમણાં હજી કીધું હતું કે આલ્ફા સ્થાનમાં શું દાખલ કરી શકાય? ક્લોરીન કે બ્રોમિન. ઓકે, બટ તમે એક્સેસ લેશો વધારે તો 3 એ 3 હાઇડ્રોજન કેન્સલ આઉટ થઈ શકે છે, બરાબર છે. ઓકે, તો અહીંયા આપણે ખાલી નોર્મલ Br2 લીધેલું છે, મીન્સ કે વધારે નથી લીધું. તો આ જે આલ્ફા પોઝિશન હોય ને, આલ્ફા કોને કહેવાય? કે જ્યાં આપણું મેઇન ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું હોય એ કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન. એટલે એ આલ્ફા કાર્બન ઉપર Br જોડાઈ જશે તો RCH અહીંયા આવશે, Br અહીંયા આવશે, NO2 પ્લસ શું બની ગયું હશે? તો HBr. રેડી, આ જે બન્યું છે એને કહેવાય મોનોબ્રોમો નાઇટ્રો આલ્કેન. આ જે છે એમાં એક બ્રોમિન છે એટલે એને કહેવાય મોનોબ્રોમો, બરાબર. શું કહેવાય? મોનોબ્રોમો નાઇટ્રો આલ્કેન. રેડી, તો મોનોબ્રોમો નાઇટ્રો આલ્કેન જે છે એ આપણને અહીંયા મળી શકે. હજી પણ આગળ બ્રોમિનેશન પોસિબલ છે તો ડાયબ્રોમો મળશે. જોઈએ આપણે કે હજી પણ Br2 સાથે પ્રોસેસ થાય ઇન NaOH. ઓકે, માઇનસ શું થઈ જશે? HBr. રેડી, તો આપણી પ્રોડક્ટ શું હશે? પ્રોડક્ટ અહીંયા દર્શાવું છું. R કાર્બન, એક Br અહીંયા આવશે, એક Br અહીંયા નીચે આવશે અને અહીંયા આવશે NO2. આને શું કહેવામાં આવશે? ડાયબ્રોમો નાઇટ્રો આલ્કેન. શું કહેવાય? ડાયબ્રોમો નાઇટ્રો આલ્કેન. તો ડાયબ્રોમો નાઇટ્રો આલ્કેન જે છે એ આપણને એઝ અ પ્રોડક્ટ મળી જાય છે. રેડી, તો મતલબમાં તમે સમજી શકો કે આપણી પાસે આમાં કેટલા એસિડિક હાઇડ્રોજન હતા? 2. એટલે 2 એસિડિક હાઇડ્રોજન હોવાથી 2 વાર પ્રોસેસ થઈ શકે, બરાબર. આ પ્રાઇમરી ટાઈપનું છે નાઇટ્રો આલ્કેન. એટલે પ્રાઇમરી નાઇટ્રો આલ્કેન છે એના 2 સ્ટેપ તમે કરાવી શકો, બરાબર.
પણ જો સેકન્ડરી નાઇટ્રો આલ્કેન હોય તો આ જ રિએક્શનમાં જસ્ટ ઇન વન સ્ટેપ તમારી જે પણ પ્રોડક્ટ આવવાની હોય એ એકવાર આવે પછી આવશે નહીં. ઓકે, ચાલો તો જોઈએ આપણે. રેડી? ઓકે, તો આપણે આ કેન્સલ આઉટ કરશું બધું અને આગળ જોઈએ. ચાલો એક નવી પ્રોસેસ જોશું. રેડી? સોરી, એમાં જ છે પણ સેકન્ડરી નાઇટ્રો આલ્કેનમાં. ઓકે, સેકન્ડરી નાઇટ્રો આલ્કેન લઉં હું, લાઈક આર કાર્બન, ધેન આર એચ NO2. ઓકે, આ જે છે સેકન્ડરી નાઇટ્રો આલ્કેન છે એમાં તમે જોઈ શકો કે એક જ, ગુજરાતીમાં લખું કે એક જ એસિડિક હાઇડ્રોજન છે. બરાબર, શું આવશે? એક જ એસિડિક હાઇડ્રોજન છે. બરાબર, એટલે સિંગલ સ્ટેપ પ્રોસેસ થશે. રેડી? સિંગલ સ્ટેપ પ્રોસેસમાં પ્રોસેસ વિથ Br2 and presence of NaOH then in alpha position. બરાબર, એને આલ્ફા પોઝિશન કહેવાય. આલ્ફા પોઝિશનમાંથી એક હાઇડ્રોજન કેન્સલ આઉટ થશે, માઇનસ થઈ જશે HBr અને પ્રોડક્ટ મળશે આર કાર્બન Br આર NO2. રેડી? તો જે કમ્પાઉન્ડ મળે છે એને કહેવાય આલ્ફા બ્રોમો ડેરિવેટિવ ઓફ સેકન્ડરી નાઇટ્રો આલ્કેન. આલ્ફા બ્રોમો ડેરિવેટિવ. બરાબર, ચાલો આવી પ્રોડક્ટ મળશે. આગળ જોઈએ. ટર્શરીની પ્રોસેસ નહીં થાય તો આપણી પાસે એક નોટ છે કે ટર્શરી નાઇટ્રો આલ્કેન એસિડિક હાઇડ્રોજન ન હોવાથી આ પ્રક્રિયા નહીં આવે. રેડી? ચાલો આગળ જોઈએ બીજી પ્રોસેસીસ. ઓકે, ચાલો એના પછીની પ્રોસેસ જે છે એ પ્રોસેસ આવશે કે એસિડિક નેચર ઓફ આલ્ફા હાઇડ્રોજન એટમ્સ. કે આલ્ફા હાઇડ્રોજન જે છે એનું એસિડિક સ્વભાવ સાબિત કરવો હોય તો અત્યારે જે પ્રોસેસ જોઈએ આપણે એ તમે સમજી શકો નોર્મલી કે એના બેઝ ઉપર જ કરેલી છે. લાઈક એની પાસે એસિડિક હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, દેન ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ડુ દેટ રિએક્શન. બરાબર, પણ જો એની પાસે એસિડિક હાઇડ્રોજન ન હોય તો ઉપરની પ્રોસેસ પોસિબલ નહીં થાય. બરાબર, પણ આપણે પર્ટિક્યુલરલી લેબની અંદર સાબિત કરવું છે કે કોઈ નાઇટ્રો આલ્કેન આપણી પાસે છે એમાં એસિડિક હાઇડ્રોજન છે કે નહીં, તો કઈ રીતે થઈ શકે? તો આલ્ફા હાઇડ્રોજનનો એસિડિક સ્વભાવ આપણે સાબિત કરવાનો છે. બરાબર, એસિડિક સ્વભાવ. તો આલ્ફા હાઇડ્રોજન છે એનો એસિડિક સ્વભાવ જે છે એ આપણે સાબિત કરવો હોય, બરાબર, તો કઈ રીતે કરી શકાય એ આપણે જોશું. તો આલ્ફા હાઇડ્રોજન પરમાણુ જે છે એ એલિફેટિક પ્રાઇમરી એન્ડ સેકન્ડરી નાઇટ્રો આલ્કેન, બરાબર, એ એસિડિક હોય છે કારણ કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચર ઓફ નાઇટ્રો ગ્રુપ. રીઝન શું આવશે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચર ઓફ નાઇટ્રો ગ્રુપ. નાઇટ્રો ગ્રુપ જે છે NO2 સમૂહ, બરાબર, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. રેડી? તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જે છે એની વાત કરું તો લાઈક RCH NO2 છે. હવે આ જે છે ઇલેક્ટ્રોન આકર્ષક છે, માઇનસ આ ઇફેક્ટ છે, એટલે એ શું કરશે? ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે. આ ઇલેક્ટ્રોનને પણ એ પોતાના તરફ અહીંયા એટ્રેક્ટ કરે. તો આ કયા ફોર્મમાં દૂર થઈ શકે? H+. એન્ડ ધેટ્સ વાય નાઇટ્રો આલ્કેન કમ્પાઉન્ડ્સ જે છે એમાં પણ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી, કારણ કે ટર્શરીમાં હાઇડ્રોજન નથી, તો એ પ્રાઇમરી અને સેકન્ડરી નાઇટ્રો ગ્રુપ છે એના આકર્ષક સ્વભાવના કારણે કયો ગુણધર્મ દર્શાવે છે? એસિડિક સ્વભાવ. રેડી? ચાલો તો એને આપણે સાબિત કરીને બતાવવાનું છે. નોર્મલી શું થશે કે સ્ટ્રોંગ આલ્કલાઇન માધ્યમમાં, બરાબર છે, એ આપણે
એને રિએક્શન કરાવીએ તો એસિડની જેમ વર્તે છે અને એક ક્ષાર બનાવે છે, બરાબર. અને એના કારણે એને આભાસી એસિડ કહેવામાં આવે છે. ભાઈ આને કયા નામથી ઓળખવામાં આવે છે? ધીસ ઇઝ નોન એઝ આભાસી એસિડ. રેડી? સ્યુડો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. ઓકે, તો એસિડિક કેરેક્ટર જે છે એ આપણે ટોટોમેરિઝમથી પણ એક્સપ્લેન કરી શકીએ. જોઈએ ચાલો. RCH2 N ડબલ બોન્ડ O સવર્ગ સહસંયોજક ઓક્સિજન. અહીંયા પ્લસ ચાર્જ છે. હવે કન્ડિશન એવી થશે, આ નાઇટ્રો સ્વરૂપ છે. બરાબર. હવે નાઇટ્રો સ્વરૂપ જે છે એમાં કન્ડિશન એવી થશે, સાંભળજો, કે અહીંયાનો એક હાઇડ્રોજન જે છે એ અહીંયા બોન્ડ ટ્રાન્સફર કરશે અને આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ H પ્લસ જે છે અહીંયા જોડાવા માટે અહીંથી આવશે. બરાબર. તો એમાંથી એસિડ ફોર્મ થઈ જશે. એટલે આ નાઇટ્રો સ્વરૂપ છે, એમાંથી એસી મતલબમાં કે 1 મિનિટ, નાઇટ્રો સ્વરૂપ જે છે એમાંથી આલ્કીન પ્લસ આલ્કોહોલ, બરાબર છે, ઇમાઇન ફોર્મ થઈ જશે. બટ એને આપણે ઇમાઇન નહીં કહી શકીએ. રેડી? એટલે એનું જે એને શું કહેવાય કે એસીઆઈ એસી ફોર્મ કહેવામાં આવે છે, બરાબર. એવા ફોર્મમાં એનું કન્વર્ઝન થશે. લાઈક RCH થઈ જશે, ડબલ બોન્ડ નાઇટ્રોજન, પછી અહીંયા OH આવી જશે, અહીંયા તો એસિટીઝ રહેશે, બરાબર. તો આ જે છે એમાં અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા OH ગ્રુપ આવી જશે, બરાબર. આને કહેવામાં આવશે એસી ફોર્મ, એસી સ્વરૂપ, બરાબર. તો આ ટાઈપ એની ટોટોમેરિઝમથી આપણે કહી શકીએ કે H પ્લસ જે છે, બરાબર, એટલે એસી ફોર્મ એટલે એસિડિક સ્વરૂપ. ભાઈ એસિડિક સ્વરૂપ, બસ. એસિડિક સ્વરૂપ એટલા માટે કારણ કે OHના ફોર્મમાં જ્યારે નોર્મલી હાઇડ્રોજન હોય OHમાં ત્યારે ઇઝીલી લીવ થઈ શકે, તો એને એસિડિક કહેવાય, કારણ કે H પ્લસના ફોર્મમાં લીવ થશે, બરાબર છે. એટલે એસિડિક કેરેક્ટર નોર્મલી અહીંયા જોવા મળે છે. અહીંયા જે એસિડિક કેરેક્ટર છે એના કરતાં અહીંયા એસિડિક કેરેક્ટર હાઈ લેવલનું છે, બરાબર. એટલે એસિડિક સ્વભાવ જે છે, બરાબર છે, એ કંઈક તમે ટોટોમેરિઝમથી આ રીતે દર્શાવી શકો છો. ઓકે. પણ અહીંયા જે એસિડ આવે છે, બરાબર છે, એ એસિડિક સ્વરૂપ એકદમ નિર્બળ વીક એસિડ ફોર્મ કરે છે. વીક એસિડ છે, નોટ સ્ટ્રોંગ એસિડ, બરાબર. તો ઇટ્સ વીક એસિડ. હવે આ વીક એસિડ જે છે કે જેની અંદર આપણો હાઇડ્રોજન છે, બરાબર, એ હાઇડ્રોજન એસિડિક ફોર્મમાં છે. એની પ્રોસેસ જો આપણે આલ્કલી સાથે કરાવીએ, આલ્કલીમાં શું લેશું આપણે? NaOH. જો એની પ્રોસેસ NaOH સાથે કરાવીએ તો -H2O થઈ જશે અને તમને જે પ્રોડક્ટ મળશે એ આવી મળશે, RCH ડબલ બોન્ડ NO માઇનસ Na પ્લસ, બરાબર, અહીંયા ઓક્સિજન. તો આ જે બને છે એને કહેવામાં આવે છે સોડિયમ ક્ષાર. શું કહેવામાં આવશે? સોડિયમ ક્ષાર, બરાબર. તો સોડિયમ ક્ષાર જે છે એ ક્ષાર ફોર્મ થશે. નોર્મલી પ્રાઇમરી એન્ડ સેકન્ડરી નાઇટ્રો આલ્કેન જે છે એ એક્વિયસ સોલ્યુશન ઓફ NaOH અથવા KOH તમે લઈ લો, NaOH કે KOHનું જલીય દ્રાવણ, તો એમાં એ સોલ્ટ બનાવે. પણ ટર્શરી નાઇટ્રો આલ્કેન જે છે એમાં આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોવાથી કે તો ના તો એસિડિક ગ્રુપ ધરાવે છે કે આવું કોઈ ટોટોમેરિઝમ ન બતાવી શકે કે આ રીતે એસિડિક કેરેક્ટર બતાવવા માટે એબલ નથી. મતલબ NaOHનું એક્વિયસ સોલ્યુશનમાં એ કોઈ સોલ્ટ ફોર્મ કરી શકશે નહીં. ઓકે, મતલબ ટર્શરી નાઇટ્રો આલ્કેન ઇઝ નોટ અ કાઇન્ડ ઓફ એસિડિક કમ્પાઉન્ડ. ઓકે, રીઝન તમારી સામે જ છે કે એની પાસે એસિડિક હાઇડ્રોજન પ્રેઝન્ટ નથી, એબસન્ટ છે, બરાબર. ચાલો, તો મતલબમાં આપણે ઘણી બધી પ્રોસેસીસ જોઈ. રેડી? હવે આગળ જોઈએ બીજી પ્રોસેસીસ. ઓકે, ચાલો. નોર્મલી એવું કહી શકાય કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ઇન્ડક્ટિવ ઇફેક્ટ નાઇટ્રો ગ્રુપ જે છે, બરાબર, એ દર્શાવી આપણને ખબર જ છે. બીજું કે રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન ઓફ કાર્બન ફોર્મ્ડ બાય ધ ટ્રીટમેન્ટ વિથ આલ્કલી.
આલ્કલી સાથે આપણે જો પ્રોસેસ કરાવીએ, બરાબર, આ જે કમ્પાઉન્ડ એસિડિક બને છે એની, તો આપણને એક સોલ્ટ મળશે અને એ જે નવું સ્વરૂપ છે એ બહુ સ્ટેબલ હોય છે, એટલે H+ પાછો લેવાની વૃત્તિ બહુ દર્શાવશે નહીં, બરાબર છે. નાઇટ્રો આલ્કેન જે છે એ લિટમસ પેપર પ્રત્યે ન્યુટ્રલ હોય છે. જો તેમ છતાંય જો કે પ્રાઇમરી અને સેકન્ડરી નાઇટ્રો આલ્કેન વીકલી એસિડિક ગુણધર્મ દર્શાવે છે, બરાબર છે. આલ્ડીહાઇડ અને કીટોન, હવે આલ્ડીહાઇડ અને કીટોન જે રીતે એસિડિક કેરેક્ટર બતાવી શકે એટલું સ્ટ્રોંગ એસિડિક કેરેક્ટર નાઇટ્રો આલ્કેન બતાવી શકે નહીં, બરાબર છે. ચાલો, એટલે આ તમારે યાદ રાખવાનું છે અને એ બહુ વધારે સ્ટ્રોંગ હોય છે. જે આલ્ડીહાઇડ અને કીટોન જે છે, બરાબર, એની અંદર તમે ટોટોમેરિઝમ છે બહુ ઇઝીલી કરાવી શકો એઝ કમ્પેર ટુ નાઇટ્રો આલ્કેન, એન્ડ દેટ્સ વાય એના જે સોલ્ટ ફોર્મ થશે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી, બરાબર છે, એ બહુ સ્ટ્રોંગ ફોર્મ થશે. તો એ નાઇટ્રો આલ્કેનની કમ્પેરિઝનમાં H+ને ઓછા પોતાની તરફ એટ્રેક્ટ કરે અને તેથી આપણે નોર્મલી એવું કહી શકીએ કે આ જે નાઇટ્રો આલ્કેન છે એની કમ્પેરિઝનમાં આલ્ડીહાઇડ અને કીટોન જે છે એ 2 ગણી વધારે એસિડિક કેરેક્ટરિસ્ટિક બતાવે છે. તો હું અહીંયા નોટ બતાવીશ. આપણે એવું કહીશું કે નાઇટ્રો આલ્કેનની સાપેક્ષમાં જે નાઇટ્રો આલ્કેન છે એની કમ્પેરિઝનમાં આલ્ડીહાઇડ અને કીટોન 2 ગણી વધારે એસિડિકતા દર્શાવે છે. રેડી? તો નાઇટ્રો આલ્કેન જે છે એની કમ્પેરિઝનમાં આલ્ડીહાઇડ અને કીટોન જે છે એ 2 ગણી વધારે શું બતાવે? એસિડિકતા દર્શાવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે આપણે જોવાના છીએ કે આ જે પણ કેરેક્ટરિસ્ટિક છે એની પાસે, બરાબર છે, આપણે કઈ જગ્યાએ એપ્લાય કરી શકીએ, મતલબ એના ઉપયોગો શું છે. રેડી? ચાલો તો જોઈએ. એક તો પહેલા નંબરનું કે નાઇટ્રો આલ્કેન જે છે એમાંથી આલ્ડીહાઇડ કે કીટોન ફોર્મ કરવું હોય તો એ આપણે કરાવી શકીએ છીએ. લાઈક આપણી પાસે માનો કે છે RCH2NO2, આ જે છે પ્રાઇમરી નાઇટ્રો આલ્કેન છે, રેડી? એની પ્રોસેસ કરાવવાની જલીય TiCl3 ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ સાથે. જો તમે એવું કરાવશો ને તો મિકેનિઝમ આપણે નથી જોવાની, પણ ડાયરેક્ટલી એવું કહી શકાય કે RCHO ફોર્મ થાય એટલે અહીંયા શું બની જાય છે? આલ્ડીહાઇડ બને છે. રેડી? તો પ્રાઇમરી નાઇટ્રો આલ્કેન જે છે એમાંથી આલ્ડીહાઇડ ફોર્મ થઈ શકે. અને સાંભળજો, આ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે IMP, બરાબર, કે કોઈ સ્ટેપની અંદર ઇનકેસ એ આવું લખી શકે કોઈ એરા પર એક્ઝામમાં, તો તમે કન્ફ્યુઝ થશો કે આમાં કરવાનું શું છે, બરાબર છે. બટ કાંઈ નહીં, તમારી પાસે જે પણ નાઇટ્રો આલ્કેન છે એનો NO2 ગ્રુપ કેન્સલ આઉટ કરી આમાંથી CHO બનાવો, બરાબર. એટલે એક પ્રકારની સમજી લો કે ઓક્સિડેશનની પ્રોસેસ જેવું અહીંયા થશે. માનો કે હું સેકન્ડરી નાઇટ્રો આલ્કેન લઉં છું, લાઈક R2CHNO2 સેકન્ડરી નાઇટ્રો આલ્કેન, બરાબર, સેકન્ડરી નાઇટ્રો આલ્કેન. રેડી? તો સેમ કન્ડિશન જલીય ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ સાથેની પ્રોસેસથી બનશે R2CO. અહીંયા જે બને છે એ શું બની જશે? કીટોન. રેડી? તો મેં કીધું એમ કે આપણે મિકેનિઝમ આને લઈને નથી જોવાની, કારણ કે એટલી એમ જોવા જઈએ તો એટલી કોઈ ઇમ્પોર્ટન્ટ રિએક્શન નથી. રેડી? ઇનકેસ કોઈ એરા ઉપરની કન્ડિશન તમને આવી જોવા મળે, નાઇટ્રો આલ્કેન પછી જલીય ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ, તો તમારે ચેક કરવાનું ઇફ પ્રાઇમરી તો તમારે બનાવવાનું આલ્ડીહાઇડ, અને જો એ સેકન્ડરી હોય તો શું બનાવવાનું? કીટોન. ઓકે, ચાલો હવે આપણે ઉપયોગો જોશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુઝીસ જોશું નાઇટ્રો આલ્કેનના, એટલે નાઇટ્રો આલ્કેનના ઉપયોગો. રેડી? ચાલો, નાઇટ્રો આલ્કેન છે એના ઉપયોગોની અંદર આવશે કે પહેલું દ્રાવક તરીકે વપરાય છે, બરાબર, એટલે ધ્રુવીય
ધ્રુવીય પદાર્થો માટે દ્રાવક તરીકે વપરાય છે. દ્રાવક તરીકે બરાબર. તો નોર્મલી સમજી શકો કે જે પોલાર પદાર્થો હશે, ધ્રુવીય પદાર્થો હશે, એના માટે દ્રાવક તરીકે વાપરી શકાય છે. બરાબર. ચાલો એક્ઝામ્પલ આપણી પાસે છે સેલ્યુલોઝ એસિટેટ, પછી સિન્થેટિક રબર. બરાબર. એ બધા માટે દ્રાવક તરીકે વાપરી શકાય છે. રેડી. એટલે આવશે સેલ્યુલોઝ એસિટેટ. સેલ્યુલોઝ એસિટેટ છે સેમી નેચરલ છે, મતલબ હાફ સિન્થેસાઇઝ છે. સેલ્યુલોઝ નેચરલ છે, એસિટેટ કેમિકલ છે, એટલે આને કહી શકાય અર્ધ સંશ્લેષિત. બરાબર. એ આની અંદર ડિઝોલ્વ થશે નાઇટ્રોઆલ્કેનમાં. પછી સિન્થેટિક રબર, સંશ્લેષિત રબર. બરાબર. તો સંશ્લેષિત રબર જે છે એ પણ એની અંદર ડિઝોલ્વ થઈ શકે છે. એના માટે નાઇટ્રોઆલ્કેન અ કાઇન્ડ ઓફ સોલ્વેન્ટ. બરાબર. ચાલો પછી બીજા નંબરનો ઉપયોગ શું છે? તો સેકન્ડ ઉપયોગ આવશે એક્સપ્લોઝિવ. હમણાં આપણે જોયું હતું વિસ્ફોટક તરીકે, કારણ કે બહુ બધી એનર્જી પ્રોડ્યુસ થાય. વિસ્ફોટક તરીકે નાઇટ્રોઆલ્કેન વાપરી શકાય છે. રેડી. અને ત્રીજા નંબરનો યુઝ છે કે પ્રિપરેશન ઓફ એમાઇન, હાઇડ્રોક્સિલ એમાઇન એટસેટ્રા. તો આપણે જોઈએ એમાઇન ફોર્મ કરી શકાય છે, હાઇડ્રોક્સિલ એમાઇન ફોર્મ કરી શકાય છે. ઓકે. તો એમાઇન એન્ડ હાઇડ્રોક્સિલ એમાઇન બનાવવા માટે હાઇડ્રોક્સિલ એમાઇન બનાવવા માટે. રેડી. ચાલો આગળ જોઈએ. આ તો નાઇટ્રોઆલ્કેન છે, એના યુઝીસ હતા. હવે આપણે જે જોશું એ નાઇટ્રોબેન્ઝીન જે છે એના આપણે ઉપયોગો જોશું. ઓકે. ચાલો તો નાઇટ્રોબેન્ઝીન છે એના ઉપયોગો. ચાલો તો આવશે નાઇટ્રોબેન્ઝીનના ઉપયોગો. નાઇટ્રોબેન્ઝીનના ઉપયોગો. રેડી. ચાલો પહેલું આવશે કે મેન્યુફેક્ચર ઓફ એનિલીન એઝોડાઇઝ. તો એ તો બહુ સિમ્પલ છે કે એનિલીન બનાવવા માટે રિડક્શન કરો નાઇટ્રોબેન્ઝીનનું તો એનિલીન બનશે. સેકન્ડ થિંગ કે એઝોડાઇઝ બનાવી શકાય આપણે. નાઇટ્રોબેન્ઝીન જે છે એમાંથી ડાયરેક્ટલી એઝોનિયમ સોલ્ટ ફોર્મ કરી શકીએ. પછી કપલિંગની પ્રોસેસથી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડાઇઝ કેન બી મેડ પ્રિપેર્ડ ફ્રોમ દેટ. અને બીજા નંબરનું કે ડાયરેક્ટલી ફોર્મ નહીં કરવું હોય નાઇટ્રોબેન્ઝીનમાંથી ડાયઝોનિયમ સોલ્ટ, ધેન અધર ઓપ્શન વી હેવ. આપણે બીજું શું કરી શકીએ કે પહેલાં તો એને એનિલીનમાં કન્વર્ટ કરી શકીએ રિડક્શનથી, અને પછી આપણે એમાંથી ડાયઝોનિયમ સોલ્ટ ફોર્મ કરી અને ડાઈ બનાવી શકીએ. પણ મતલબમાં બની શકે. એટલે આપણે એવું કહીશું કે એનિલીન અને એઝો રંગકોની બનાવટમાં બરાબર. તો એમાં વપરાય છે. સેકન્ડ યુઝ જોઈએ. સેકન્ડ આવશે એઝ અ સોલ્વેન્ટ. ઓકે. આ પણ એક દ્રાવક તરીકે યુઝ થાય છે. બરાબર. દ્રાવક તરીકે વપરાય છે. અને ત્રીજા નંબરનું એ આવશે કે શૂ પોલિશ એન્ડ સ્કેન્ટિંગ ચીપ સોપ્સમાં. સ્કેન્ટિંગ ચીપ સોપ. ચીપ એટલે તો ભાઈ સસ્તા. રાઈટ. સાબુ બનાવવા માટે એનો યુઝ થઈ શકે. પેન વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્કેન્ટિંગ? આઈ ડોન્ટ નો પ્રોપરલી. નેક્સ્ટ ટાઈમ એ તમને એક યુઝ કહીશ. ત્રીજો ઉપયોગ આપણે જોશું કે શૂ પોલિશ એટલે જે બૂટ, ચપ્પલ, એ ખાસ કરીને બૂટ પોલિશ માટે ગ્રીઝ બનાવવા, મતલબ માટેનો પદાર્થ બનાવવા. જે તમે નોર્મલી જોતા હશો કે તમને બૂટ પોલિશ કરી આપવામાં આવે ત્યારે જે કમ્પાઉન્ડ હોય, બરાબર, એ બનાવવામાં યુઝ થાય છે પદાર્થ બનાવવા. રેડી. એન્ડ લાસ્ટ વન ઇઝ આવશે
ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે એટલે ઓક્સિડેશન કરતા તરીકે વાપરી શકાય છે. તો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. ઓકે, તો આટલા એના યુઝીસ છે. રેડી. હવે અહીંયા આપણે લેશનનો એન્ડ કરશું, બરાબર છે. તેમ છતાંય નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર અહીંયા ફિનિશ થઈ ગયું બધું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હું કેટલાક MCQ કરાવીશ જે ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર છે. પછી આપણે ફર્સ્ટ નંબરના લેશન સુધી જશું. ઓકે, ચાલો તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.